માસોટેક ટિપ્સમાં ફરીથી આપનું સ્વાગત છે। આ વિડીયોમાં અમે તમને બતાવશું કે કેવી રીતે માસોજી 3 ટચ વાયરિંગ મોડ્યુલ ઇન્સ્ટોલ કરવું। અમે દરેક પગલાંને સરળ રીતે સમજાવીશું જેથી તમે ઝડપથી અને આત્મવિશ્વાસ સાથે કામ પૂરું કરી શકો। સૌથી પહેલા તમારું માસો G3 ટચ કેબિનેટ ખોલો જેથી અંદરની બોર્ડ સુધી પહોંચી શકો। પછી ઉપરનું એક્રેલિક કવર કાઢી લો। તે અને 4 સ્ક્રૂઝને સુરક્ષિત જગ્યાએ રાખો। અમે થોડા સમયમાં ફરીથી તેનો ઉપયોગ કરીશું। હવે તમારે ઇનપુટ 1 અને 2 પાવર ટર્મિનલ અને ઈ સ્ટોપ બેમાંથી વાયર ડિસ્કનેક્ટ કરવા પડશે। આ બધા વાયર થોડા સમયમાં વાયરિંગ મોડ્યુલ સાથે ફરીથી જોડાશે। માસોજી 3 ટચના બાકીના બધા કનેક્ટર્સને પણ ડિસ્કનેક્ટ કરો અને અલગ રાખો। અમે ટૂંક સમયમાં એનો ફરી ઉપયોગ કરીશું। હવે ધ્યાનપૂર્વક માસો બોર્ડમાંથી 2 સ્પિન્ડલ ઓપ્ટોકપ્લર આઈસીસ કાઢી લો। આ પગલામાં સમય લો, કોઈ જલ્દી નથી। આ આઈસીસ નાના ને નાજુક છે। ઝડપી ટીપ, જો તમે બેકઅપ બેટરી હજી સુધી ઇન્સ્ટોલ ન કરી હોય તો હવે એ કરવા માટે ઉત્તમ સમય છે। હવે સ્થાનિક એક્સટેન્શન બોર્ડ ઇન્સ્ટોલ કરવાનો સમય આવ્યો છે। આ બોર્ડથી થયેલું છે એટલે ચિંતા ન કરો, એ માત્ર એક જ રીતે ફિટ થાય છે। માત્ર એ જ ખાતરી કરો કે બધા પિન યોગ્ય રીતે લાઇનમાં છે। કનેક્ટર્સ વાળો ભાગ માસો ટચના તળિયાની દિશામાં નીચે તરફ હોવો જોઈએ અને એ માસો બોર્ડ પરના લાલ અને લીલા એલઈડી સીધા ઊભા છે કે કેમ એ પણ બરાબર ચકાસી લો। જ્યારે બોર્ડ જગ્યા પર હશે ત્યારે લાલ અને લીલા એલઈડી એક્સટેન્શન બોર્ડના છિદ્રોમાંથી દેખાવા જોઈએ। બોર્ડ જગ્યા પર આવી ગયા પછી આપણે વાયરિંગ શરૂ કરી શકીએ છીએ। કાળો ઈ સ્ટોપ વાયર ઈ સ્ટોપ 1 અથવા ઈ સ્ટોપ 2 પૈકી કોઈ પણ સાથે જોડો। જો તમારું માસો સાથે પેન્ડન્ટ જોડાયેલું હોય તો ઈ સ્ટોપ 1 વાપરો, જો ન હોય તો તેને ઈ સ્ટોપ 2 માં લગાવો। પછી લીલો વાયર ટર્મિનલ 1 માં જોડો। આ તમારું ઇનપુટ એ જ છે। વાદળી વાયર ટર્મિનલ 2 માં જાય છે। આ ઇનપુટ 2 છે। છેલ્લે ટર્મિનલ 3 પાવર માટે છે, એટલે તમારો પીળો, લાલ અને સફેદ વાયર અહીં જોડો। હવે જો તમે બાહ્ય ઈ સ્ટોપ વાપરી રહ્યા હો તો આવતો ભાગ તમારા માટે છે। લાલ વાયર ટર્મિનલ 3 માંથી કાઢીને ટર્મિનલ 4 માં મૂકો। ચાલો હવે એ 2 37 પિન કેબલ્સ જોડીએ। એને કેબિનેટના પાછળના એક્સેસ છિદ્રમાંથી પસાર કરો। એક કેબલ પુરુષ મેલ હોવો જોઈએ અને બીજો સ્ત્રી ફિમેલ। એને લોકલ મોડ્યુલમાં લગાવો અને થંબ સ્ક્રૂથી મજબૂતીથી કસો જેથી એ સારી રીતે જોડી રહે। અને બસ, માસો ટચ તરફનું કામ પૂરું થયું। હવે તમે કેબિનેટ બંધ કરી શકો છો। ચાલો હવે મશીન સાઇડ મોડ્યુલ તરફ જઈએ। તમે પહેલા કાઢેલા 2 ઓપ્ટો કપલર આઈસી લો અને તેને અહીં ઇન્સ્ટોલ કરો। ખાલી એ ખાતરી કરો કે આઈસી પરનો નાનો ડોટ પિન એક સાથે લાઇનમાં આવે। સાચી રીતે કામ કરવા માટે આ મહત્વપૂર્ણ છે। આગળ તમે નાના ડીઆઈપી સ્વિચનો એક સેટ જોશો। આ સ્વિચથી તમે દરેક ઇનપુટ માટે પુલ અપ રજિસ્ટર ઓન કે ઓફ કરી શકો છો। એ માટે વધારાની વાયરિંગ કરવાની જરૂર નથી। ખાતરી કરો કે બધા સ્વિચ ઓફ પર છે। હવે તમારા 2 37 પિન કેબલ્સ મોડ્યુલ સાથે જોડો। આ કેબલ્સ પણ કી થયેલા છે એટલે માત્ર યોગ્ય પોર્ટમાં જ ફિટ થશે। થંબ સ્ક્રૂ કસીને તેમને લોક કરો। પછી તમે પહેલા કાઢેલું એક્રિલિક કવર ફરીથી લગાવો। એ 4 સ્ક્રૂ વાપરો જેથી કવર મશીન સાઇડ મોડ્યુલ પર સારી રીતે ફિટ થાય। અંતે તમે માસો ટચ પરથી કાઢેલા સ્ક્રૂ ટર્મિનલ પ્લગ્સ લો અને તેને મશીન સાઇડ બોર્ડ પર યોગ્ય જગ્યાએ લગાવો। અને બસ એટલું જ, તમારું માસોજી 3 ટચ વાયરિંગ મોડ્યુલ ઇન્સ્ટોલ થઈ ગયું છે અને ઉપયોગ માટે તૈયાર છે। જો તમને ડાયાગ્રામ્સ કે વધુ સહાય જોઈએ તો docs.maso.com.au પર જાઓ। જુડવા બદલ આભાર। આપણે આગળના માસો ટેક ટિપમાં ફરી મળશું।